તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારા આજના આ ફરી એક નવા વ્લોગ વિડીયોમાં। મિત્રો આજે આપણે કારખાને રજા રાખી દીધી છે અને આજ ઉતાણી અમારે કાલ હતી, આજનો દિવસ પડતર છે કેમ કે આજ ધોકો છે, ચંદ્રગ્રહણ આજ છે એવું કહેવામાં છે કેમ કે આજ કે ચંદ્રગ્રહણ છે એટલે આજે ધુલાડી નથી, ધુલાડી કાલે છે અને કારખાને રજા હતી એટલે પછી મારે તો એવું હોય કે જો ઘરે હોય એટલે કંઈક ને કંઈક વાડીનું કામ તો હોય ને હોય। અને આજ વાડીએ વીએ છો, આજ વાડીએ પાણી વારવાનું છે, બાજરામાં પાણી વારવાનું છે અને રજકામાં પાણી વારવાનું છે। અત્યારે જો કે રજકામાં જ પાણી ચાલુ છે, હવે રજકો પી જાય અને પછી બાજરામાં પાણી જવા દેવું છે। તો હવે જોઈએ આજના બ્લોગમાં બહુ મજા આવશે, તમને કન્ટિન્યુ જોતા રહેજો, ફૂલે ફૂલ મોજ કરાવવાની છે। અને લાઇક હજી ન કર્યું તો એક લાઇક કરી નાખો, આપણે બ્લોગ કન્ટિન્યુ કરી। તો મિત્રો ટમેટી આ જો તમે ટમેટી જો આ 2 દિવસથી આજ આંટો મારવા આવ્યો હોઉં અને આ ટમેટીમાં તમે ટમેટા જો ઢગલો ટમેટા છે, આ લગભગ 2-3 તો શાકે ખાઈ નાખ્યા અને બીજી ટમેટી હજી સાઈડમાં વાવેલી છે। તો મિત્રો આપણે હવે બાજરો જો આ રીતનો કંઈક આવો બાજરો થયો છે અને હવે કેટલા પાણી પીવે કાંઈ ખબર નહીં, તમને ખબર હોય તો કમેન્ટ કરજો કે આ કેટલાક પાણી પીશે, કેટલા પાણી પાકશે। તો હવે જોતા રહ્યો મિત્રો, આ ખરીયું પી ગયું છે ઓલા રજકાનું અને બીજા હરિયામાં પાણી ચાલુ છે અત્યારે। અને મેથી તો હવે જો હવે સિંગું આવી જાય, અત્યારે લગન ઢોકરા ખાધા અને હવે પાકી ગઈ છે, હવે તો પૂરું, હવે આના પાકવા દેવી છે, સિંગું થઈ જાય ને પાકી જાય ને પછી ઢોકાઈ નથી હલરમાં નાખીને કાઢી લેવાની। અને રજકામાં લાંબા હરિયા છે એટલે પાણીની રીતે હાલ્યા રાખશે અને આપણે હવે સાંયે ઘડીક બેવી। તો મિત્રો 1 વાગી ગયો છે અને ભૂખે હવે લાગી છે અને બાજરામાં અત્યારે પાણી ચાલુ કરી દીધું છે, રજકો પાઈ દીધો છે। આ અત્યારે જો બાજરામાં જ પાણી ચાલુ છે, આમાં થોડા ખરિયા પાયા છે, જે જાજા પાયા નથી, 7-8 હરિયા જેવા પાયા છે। તો ભૂખ લાગી છે તો બાજરામાં 1-2 હરિયામાં મૂકી અને પછી બપોરો કરી લઈ અને પછી પાણી વારશું। તો જોડાયેલા રહ્યો। તો મિત્રો આપણે જમવા બેસી ગયા છે, પાણી 2-3માં હલાડીને ભૂખ લાગી છે, નાકું કો વારે એવું અત્યારે હે નહીં એટલે આપણે 2-3માં મેકીને જમવા બેસી ગયા છે। કાયમ કારખાને જમવા બેસીને આજ જો વાડીએ જમવા બેસી ગયા છે, વાડીએ જમવાની મજા જ અલગ છે, મજા યાર રાખે। તો જમવામાં જો આજ તો ગુવારનું શાક છે, બાજરાનો રોટલો ને આમાં સાઈસ છે અને પાણીની આવડી બરણી ભરીને લાવ્યો। તો ફટાફટ જમી લઈ અને પછી પાછા પાણીએ વળગીને કે પછી હરિયા ભરીને ક્યાંય ફૂટીને જશે। તો જોડાયેલા રહીજો, મેકીને ન જતા વિડીયો જો યાદ રાખજો, મજા આવશે આજના વિડીયોમાં। અને સબસ્ક્રાઈબ ન કર્યું તો હજી સુધી ન કર્યું તો કરી નાખો। તો ચાલો જમી લઈ। તો મિત્રો 4 વાગી ગયા છે અને બપોરે 3 વાગે પાવર ગયો, પછી ગરમી તડકો એવો હતો ને, બાજરો જો કે અડધો ફડધો બાજરો પાયો છે અને બીજો હજી પાવાનો છે। ગરમી એટલી થઈને તડકો એવો લાગ્યો હતો ને તે પછી લાઇટ જઈને તરત હું ઘડી સૂઈ ગયો હતો બપોરા કરીને। બપોરા તો જો કે મેં તમને બતાવ્યું હતું બ્લોગમાં, બપોરા કર્યા પછી એમ તો હજ પાણી વાર્યું 3 વાગ્યા સુધી અને પછી કડીક જમાઈ દીધી સૂઈ ગયો હતો કેમ કે માથું એવું ચડ્યું હતું ને તડકાના લીધે। અત્યારે ઉઠ્યો હોઉં અને આવું કીધા બ્લોગ પછી બ્લોગની ક્લિપ લેવાની થશે એટલે હાથ થઈને પાછું અત્યારે ચાલુ કર્યો છે બ્લોગ। અને હવે તો બસ હમણાં 5 વાગશે એટલે હવે અમે ગામમાં જવાનું થશે ઘરે। તો મિત્રો આજનો બ્લોગ બહુ ટૂંકો થશે કેમ કે હવે ઘરે જવું છે, થોડુંક કામ છે અને અહીંયા બ્લોગ ઉતારાય એવું નથી એટલે ટૂંકો બ્લોગ થશે। આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો, કાલ પાછો સારો બ્લોગ આવી જશે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલમાં વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કંઈ ખારી કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ કાલના બ્લોગમાં, ગુડ બાય।